આજે હું તમારી સાથે શેર કરવાની છું બ્રેડ પિઝા. તો ટેસ્ટમાં બહુ સરસ બને છે બ્રેડ પિઝા. બટર લીધું છે અને એને મેં જરાક ઉગાડીને લીધું છે અને સરસ એવું આપણે બ્રેડ ઉપર લગાવી દેવાનું છે. તમે જો ઉગાડીને લેશો ને તો સરસ આખી બ્રેડમાં લાગી જશે, એટલે આવી રીતે તમારે લગાડવાનું છે. બટર લગાવી દીધું છે. તો અહીંયા મેં ટમેટો સોસ અને ચીલી સોસ રેડ લઈને બંને મિક્સ કરી લીધા છે અને આપણે બ્રેડ ઉપર લગાવી દેવાનું છે આવી રીતે સરસ. હવે મેં કેપ્સિકમ લીધા છે, રેડ કેપ્સિકમ, પીળું કેપ્સિકમ અને લીલું કેપ્સિકમ, એ ત્રણેય ઝીણા સમારી લીધા છે. તો પહેલાં આપણે રેડ કેપ્સિકમ નાખીશું. તમે જોઈ શકો છો કે આવી રીતે કટકા એક એક બબે આપણે આખી બ્રેડમાં રાખી દેવાના છે. અને ત્યાર પછી પીળું કેપ્સિકમ છે એ આપણે આવી રીતે એક એક કેપ્સિકમ રાખી દેવાનું છે. અને હવે આપણે લીલું કેપ્સિકમ નાખીશું. તો આવી રીતે સરસ બધા જ કેપ્સિકમ નાખી દેવાના છે. ટમેટું લીધું છે અને એને સાવ ઝીણું સમારી લીધું છે. તો હવે આપણે ટમેટું નાખીશું. મકાઈ લીધી છે અને એને પહેલાં મેં બાફી લીધી હતી. બાફીને સરસ એવા બી કાઢી લેવાના છે. તો એ હવે આપણે નાખીશું. મકાઈથી સરસ સ્વાદ આવે છે પિઝામાં. તમે તમારા ઘરે બનાવો તો મકાઈ છે એ જરૂરથી તમે નાખજો, બહુ સરસ લાગશે ટેસ્ટમાં. અને આપણે અમૂલનું ચીઝ લીધું છે, તમે જોઈ શકો છો ને, સાવ ઝીણી એવી ખમણી હોય ખમણવાની, એનાથી આપણે ચીઝ સરસ ખમણી અને બ્રેડ ઉપર સરસ આવી રીતે નાખતું જવાનું છે. અને ચીઝ છે એ તમારે વધારે પ્રમાણમાં જો તમે નાખશો ને તો તમારો પિઝ્ઝો બહુ સરસ બનશે. તમે જોઈ શકો છો કે સરસ એવું ચીઝ લગાવી લીધું છે. તો અહીંયા ચીલી ફ્લેક્સ લીધો છે અને અહીંયા આપણે ઉપરથી નાખશું, બહુ સરસ ટેસ્ટમાં લાગે છે. ત્યાર પછી આપણે ઓરેગાનો નાખીશું. આપણે આ બધું જ ઉપરથી નાખશું ને અને ત્યાર પછી આપણે પિઝ્ઝો આપણે કૂક થવા માટે રાખશું તો બહુ સરસ એવો ટેસ્ટ આવે છે. તમે જોઈ શકો છો કે અહીંયા મેં કડાઈ લીધી છે અને બેડું રાખવાનો જે નીચેનો કાંઠો હોય એ લીધો છે, એ અંદર મૂકી દેવાનો છે. ત્યાર પછી ઢોકળિયાની જારી લેવાની છે અને એની ઉપર આપણે પિઝ્ઝો મૂકી દેવાનો છે અને 5 મિનિટ કૂક થવા દેવાનો છે. અને તમે જોઈ શકો છો કે આપણો પિઝ્ઝો છે એ સરસ ઘરે ઓવન વિનાનો તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે આપણો પિઝ્ઝો તૈયાર છે. ઓવન વિના સરસ એવો પિઝ્ઝો તૈયાર થઈ ગયો છે. તો તમને જો અમારા પિઝ્ઝાનો વિડીયો પસંદ આવ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.